કનેક્શનો અહીંથી લેવામાં આવ્યા છે, એટલે કે અહીં માત્ર ને માત્ર જે મીટરો લગાવેલા હતા તે માત્ર ને માત્ર દેખાડારૂપ હતા. જે વીજ લાઇન હતી તે બારોબાર અહીંથી લેવામાં આવી હતી, એટલે કે મોટા પ્રમાણમાં અહીં વીજ ચોરી કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એટલે જે વીજ કંપનીના કર્મચારીઓ છે તેના દ્વારા આ જે જોડાણો છે તે કાપવાની કામગીરી આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર હાલમાં અહીં ચાલી રહી છે. આજે અહીંની જે એક મેઇન લાઇન હતી તે મેઇન લાઇનમાંથી વીજ પ્રવાહ અહીંયાથી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું હતું, ને જે મેઇન લાઇન છે તે જ હાલમાં વીજ કંપની દ્વારા કટ કરી દેવામાં આવી છે. એટલે કે આ જે આસપાસનો વિસ્તાર છે ચંડોળા છાપરા તળાવ છાપરાનો વિસ્તાર છે, અનેક અહીં મકાનો આવેલા છે, અનેક લોકો અહીં રહે છે, અને તેઓએ આ વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું, અને તેને લઈને જે મેઇન લાઇન હતી તે જ કટ કરી દેવામાં આવી છે હાલમાં. એટલે કે આગળનો જે વીજ પ્રવાહ છે તે કટ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે મીટરો લગાવેલા હતા તે માત્ર દેખાડારૂપ હતા, અને જે વીજ પ્રવાહ હતો તે અલગ લાઇનમાંથી પસાર થઈ રહ્યો હતો. એટલે જે વીજ કંપની છે તેણે હાલમાં આ કામગીરી હાથ ધરી છે. પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં વીજ ચોરી થઈ રહ્યો હોવાનું જે સર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું, અને તે સર્ચની કામગીરી પૂર્ણ થયા બાદ હવે આ જે વીજ કંપની દ્વારા જે વીજ ચોરી છે તેને પકડવા માટેની કામગીરી છે તે હાલમાં અહીં કરવામાં આવી રહી છે. મહત્વની બાબત તો એવું જણાવું કે કેટલાક વિસ્તારોમાં એવું પણ બનતું હોય છે કે જે વ્યક્તિ છે તે વ્યક્તિ દ્વારા આ જે મકાનો બનાવવામાં આવતા હોય છે, ગેરકાયદેસર ઓરડીઓ બનાવવામાં આવતી હોય છે, ને તે ઓરડીની અંદર પોતે વીજ પ્રવાહ જે મેઇન વીજ લાઇનમાંથી વીજ પ્રવાહ ચોરી કરીને તે રૂમોની અંદર આ વીજ પ્રવાહ પૂરો પાડતો હોય છે, અને પોતે પૈસા વસૂલતો હોય છે. એટલે આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે વીજ ચોરીની અંદર કયા પ્રકારની મોડેસ ઓપરેન્ડન્સી હતી તે સૌપ્રથમ તો તપાસનો વિષય છે, અને તે તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી છે તે વીજ કંપની દ્વારા કરવામાં આવશે. એટલે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ દ્વારા અહીંથી જે મેઇન લાઇન છે ત્યાંથી વીજ ચોરી કરવામાં આવીને અલગ અલગ રૂમોની અંદર વીજ પ્રવાહ પહોંચાડવામાં આવે છે, કે અન્ય કોઈ રીતે પર્ટિક્યુલર જે રૂમ વાઇઝ લોકોએ વીજ ચોરી પોતાની રીતે કરી છે કે કેમ. મહત્વની બાબત તો એ છે કે આ જે વિસ્તાર છે તે ખૂબ જ મોટો વિસ્તાર છે, અનેક રૂમો આવેલી છે, કારણ કે આ જે ચંડોળા છાપરા વિસ્તાર છે ત્યાંથી હું આપને જણાવું કે શનિવારે જ્યારે વહેલી સવારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે 890 જેટલા જે શંકાસ્પદ લોકો છે તેઓને ડિટેન કરવામાં આવ્યા હતા. એટલે કે આ જે વિસ્તાર છે તે ખૂબ જ મોટો વિસ્તાર છે, અહીં અનેક લોકો વસવાટ કરી રહ્યા છે. એટલે આ જે વીજ કંપનીની જે તપાસ છે તે તપાસ લાંબો સમય ચાલે તેવી શક્યતા રહેલી છે, કારણ કે વીજ પ્રવાહ ક્યાંથી મેળવવામાં આવ્યો છે, કઈ રીતે ચોરી કરવામાં આવ્યો છે, કોના કોના ઘરે ગેરકાયદેસર વીજ પ્રવાહ પહોંચાડી રહ્યા છે, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે. પરંતુ હાલમાં જે વીજ કંપનીની કામગીરી છે તે માત્ર ને માત્ર જે મેઇન લાઇનમાંથી જ્યાંથી વીજ ચોરી થઈ રહી હોય તેને જ કટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ હતી કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીં રહે છે, અને તેને લઈને ખાસ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાત કરીએ તો આજે જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા પણ અહીં સર્ચ કરવામાં આવ્યું હતું, અને જે ગેરકાયદેસર વીજ જોડાણો હતા તેને કાપવાની કામગીરી પણ કરવામાં આવી હતી. એટલે આજે વિસ્તારની અંદર જે ગેરકાયદેસર વીજ જોડાણો હોવાની માહિતી મળી હતી, અને તે કાપવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. અનેક એવા મકાનો હતા કે જ્યાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. મેઇન જે વીજ પ્રવાહની લાઈનો હોય છે ત્યાંથી બારોબાર આ જોડાણ કરી દેવામાં આવ્યું હતું, અને વીજ કંપની દ્વારા આ જે જોડાણ છે તે પણ કાપી નાખવામાં આવ્યું હતું. હાલ શહેર પોલીસ કમિશનર છે તે અલગ અલગ જગ્યા ઉપર ફરી રહ્યા છે, અને ખાસ કરીને આખો જે ચંડોળા તળાવ વિસ્તાર છે તેની મુલાકાત લઈ રહ્યા છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ પણ અહીં સાથે જોવા મળી રહી છે, અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે તેમની સાથે વાત કરી. સર, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? સર, આ તો વિઝિટ કરવા માટે આવ્યા છીએ. સર, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? જુઓ તમે, આખા એ તલાવ છે, અને અહીંયા બધું એન્ક્રોચમેન્ટ છે. અહીંયા જે ઇલીગલ બાંગ્લાદેશીઓ રહેતા હતા અહીંયા અત્યારે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ. તો જુઓ તો તમે, બહુ મોટા એરિયા છે અહીંયા આખા તલાવ, અને પાણી આમાં છે નહીં અત્યારે, પણ આખા એન્ક્રોચ કરેલા છે. સર, ખાસ કરીને તે દબાણની વાત છે, તો દબાણ કયા પ્રકારે હટાવવામાં આવશે કોર્પોરેશનને સાથે રાખીને? નહીં, એ તો કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી. 2009-10 પણ કાર્યવાહી થઈ હતી, ફરી એન્ક્રોચ થઈ ગયા છે.
તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે જ. હાલમાં તો આપણે માટે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિઓ છે. સર આપ અહીંયા આવ્યા છો, મુલાકાત લીધી છે, કઈ કઈ બાબતો આપે ધ્યાનમાં લીધી? કેમ કે આ વિસ્તાર ભલભલાને આમ એ કરી દે. અને એ મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે. અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે. છેલ્લા મેં 20 વર્ષની હિસ્ટ્રી જોતા હતા, અહીંયા ખાસા પકડાતા હોય છે. સાહેબ, આ વિસ્તારને ડેવલપમેન્ટ કરવા માટેનું કોઈ આપણે દરખાસ્ત મૂકશું? કારણ કે ને એ તો કોર્પોરેશનનો કે સરકારનો છે. આપણો તો એ છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે એને પોલીસ વેરીફાઈ કરે, ડિટેન કરે, પછી ડિપોર્ટેશનની જે છે એ કાર્યવાહી કરે. સર, અત્યાર સુધી આ ભીડ અત્યાર સુધી જોવા મળતી હતી, અત્યારે આખી શેરીઓ સન્નાટો છવાઈ ગયો. કહી શકાય કે સર આ અમદાવાદ શહેર પોલીસની અસરકારી કામગીરી કામે લાગી છે એવું કહી શકાય? નહીં, બિલકુલ. આપણે અહીંયા કોઈ માણસ બહુ જોતા મળતા નથી અત્યારે. બધા ભાગી ગયા છે બંધ કરીને. સર વીજ કંપની દ્વારા પણ આજે સર્ચ કરવામાં આવ્યું હતું અને તેને જે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવે. નહીં, અમુક મોટા ભાગે તમે જુઓ છો વીજ જે છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન આ લોકો લઈ લીધા છે. હવે શું આધાર પુરાવે લીધા છે એ તો જુદો મુદ્દો છે, પણ એના વિરુદ્ધ આપણે જે કંઈ છે કાયદેસર પોલીસ કડક જ કાર્યવાહી કરશે. થેન્ક યુ. ખાસ કરીને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તેને લઈને શહેર પોલીસ કમિશનર છે તે આસપાસના વિસ્તારમાં ખાસ કરીને સર્ચ કર્યું હતું અને આખો જે વિસ્તાર છે તેની મુલાકાત લીધી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.